26 જાન્યુઆરી એટલે સમગ્ર દેશ માટે ગર્વનો દિવસ। વર્ષ 1950માં આજના જ દિવસે બંધારણ અમલમાં આવ્યું અને સાચા અર્થમાં ભારત દેશ પ્રજાસત્તાક બન્યો અને ત્યારથી જ 26 જાન્યુઆરીને ખૂબ જ ઉત્સાહ સાથે અને દેશભક્તિ સાથે આપણે સૌ મનાવીએ છીએ। 26 જાન્યુઆરી એ દેશભક્તિનો દિવસ તો છે જ, પરંતુ સાથે સાથે કેટલાક લોકો માટે આ દિવસ આજીવિકા પૂરી પાડવા માટેનું એક કેન્દ્ર બની જાય છે। આ એવા લોકો કે જે તિરંગા અને તિરંગાને લગતી ચીજ વસ્તુઓ વેચતા હોય છે। હવે 26 જાન્યુઆરીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં વડોદરા શહેરના રસ્તાઓ પર પણ તિરંગા સહિત તિરંગાવાળી તમામ જે ચીજ વસ્તુઓ છે તેનું વેચાણ શરૂ થઈ ગયું છે। તમે જોશો વડોદરા શહેરના અલગ અલગ રસ્તાઓ કે જ્યાં જાણે દેશભક્તિનો રંગ ચડી ગયો હોય તેમ ચારે તરફ આપણને તિરંગા જોવા મળે, કારણ કે આ એવા લોકો છે કે જે તિરંગામાંથી બનાવવામાં આવેલી બ્રેસલેટ હોય, બ્રોચ હોય, ચકરડી હોય, આવી અલગ અલગ ચીજ વસ્તુઓ કે જેના પર તિરંગો હોય તેનું વેચાણ કરી અને આજીવિકા એટલે કે ગુજરાન ચલાવતા હોય છે। એમની સાથે જ વાતચીત કરી, કારણ કે અત્યારે નજીકમાં છે 26મી જાન્યુઆરી અને 26મી જાન્યુઆરી નજીક હોય ને તેઓ જ્યારે તિરંગા અને તિરંગા સહિતની વસ્તુઓનું વેચાણ કરતા હોય તો તેમનો અનુભવ શું છે ને આ વખતે કેવા પ્રકારની ગ્રાહકી ચાલી રહી છે તેમના વિશે વાત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ વખતે થોડીક મંદી જોવા મળી રહી છે। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનને 3 દિવસ બાકી રહ્યા છે। વડોદરા શહેરમાં રસ્તા પર ઠેર ઠેર તિરંગા સ્વરૂપે હાથના બ્રેસલેટ, બ્રોચ, તોરણ, ખેસ, ચકેડી જેવી અનેક ચીજ વસ્તુઓ વેચવામાં આવી રહી છે। આ દિવસની ઉજવણી કરવા વડોદરાવાસીઓ આ પ્રકારની વસ્તુઓ ખરીદે અને 26 જાન્યુઆરીના રોજ તેનો ઉપયોગ કરી અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે। વડોદરા શહેરમાં આ વસ્તુઓનો વેપાર કરવા માટે આવતા વેપારીઓ આ વર્ષે ખરીદીમાં મંદી હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ 26 જાન્યુઆરીને હજુ 3 દિવસ બાકી છે એટલે આ ખરીદી થોડીક ખુલશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે। हमारे पास बच्चियों के लिए हेयर बैंड है और बालों में लगाने के लिए रबड़ है और भी ऐसे बहुत सारे स्टॉल चकरी वकरी सब है हमारे पास लगाने के लिए, बेज भी है, सब है। और क्या भाव है इस बार हमको मतलब कि जहाँ 5 रुपए का मतलब 50 का आता है ना, उधर हम 60 का बेचते हैं। इससे 10-5 रुपए ही कमाते हैं हम, ज़्यादा नहीं कमाते इनके ऊपर। हाँ बहुत फर्क है। पहले मतलब कि 45 का आता था तो आप 50 का देने लग गए हैं, तो हमको भी क्या मतलब हमको भी थोड़ा सा महंगा बेचना पड़ता है, क्योंकि हमको भी तो 10-5 रुपए मिलने चाहिए ना उसमें। हम राजस्थान से। ग्राहकी में कैसा है अभी, ग्राहकी हो रही है कैसा है? बिल्कुल भी नहीं हो रहा है, पहली जैसा तो कुछ भी नहीं है। पहली तो फिर भी बिक जाता था, अब तो बिल्कुल भी नहीं बिकता। कितना फिर भी रोज का कितना कमा लेते? रोज का कुछ नहीं, ज़्यादा नहीं, 500-600 रुपये कमाते हैं, ज़्यादा नहीं कमाना। क्या नाम है आपका? निर्मा। हाथ के ब्रेसलेट भी आए हैं और भी ये चकेरी है, अभी अलग डिजाइन में आई है, और भी कई सारी चीजें हैं जो नई नई आई है अभी। अच्छा, इस बार भाव में क्या फर्क है कुछ? हाँ है। क्या भाव है? पहले जहाँ हम 8 रुपए की चीज लेके आए थे वो इस टाइम पे अभी 12 रुपए हो रहे हैं। बराबर। तो क्या उससे खरीदी में कोई फर्क पड़ता है? खरीदार में कम हुए ज़्यादा हुए क्या? होता है थोड़ा बहुत, तो कई लोग ऐसा भी है कम भी करवा के ले जाते हैं और कई जो हम भाव बोलते हैं उसमें भी दे देते हैं। तो इस बार की बेचान कैसा है? इस बार अभी तक तो कुछ नहीं हुआ है, बाकी 2 दिन है, उसमें क्या होगा वो हमको पता नहीं है। दिक्कत पड़ रहा है घर चलाने, धंधा नहीं हो रहा? नहीं ऐसी कोई बात नहीं है। क्या नाम है आपका? खेमा है। પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા શાળાઓ, શૈક્ષણિક સંકુલો, સરકારી સંકુલો તમામ જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય છે। આ ચીજ વસ્તુઓનો ખાસ ઉપયોગ કરી તેની સજાવટ કરાતી હોય છે। પોતાના બાળકોને શાળામાં યોજાતા કાર્યક્રમમાં ભાગ લેવા તિરંગાની ખરીદી કરવા માટે આવેલ અરવિંદભાઈ બારિયાએ પૈસા કરતાં વધુ દેશના આ ભવ્ય દિવસની ઉજવણી હોવાનું જણાવ્યું હતું। બસ આ છોકરાઓને સ્કૂલમાં જવાનું છે એના માટે ઝંડા અને તિરંગા અને એના માટે લેવા આવ્યા છે। નાના છોકરાઓ છે એના માટે સ્કૂલમાં એને 26મી જાન્યુઆરી નિમિત્તે બાળકોની ઉજવણી કરવાની છે। ઝંડાની 26મી જાન્યુઆરી નિમિત્તે નાના છોકરાઓ માટે। શું લીધું તમે? અત્યારે એક તો આ ચકેડી લીધી છે અને બીજા ઝંડા લેવાના છે, તિરંગો લેવાના છે અને ટી શર્ટ ને ભાવમાં તો રિઝનેબલ છે। હવે નાના છોકરા બહુ ભાવ નથી, એમાં 30-40 રૂપિયામાં મળી જાય છે ઝંડાને એવું બધું એનું સારું મળે છે। શું નામ તમારું? મારું અરવિંદભાઈ બારિયા, દિવાળીપુરા, વડોદરા।